નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ખરેખર સારું શિક્ષણ એટલે શું? સારા પુસ્તકો કે પછી લેટેસ્ટ ટેકનોલોજી? હા, એ બધું જ જરૂરી છે, પણ ખરો જાદુ તો બીજે ક્યાંક છુપાયેલો છે. એ છે વિદ્યાર્થીના મનની દુનિયાને સમજવામાં. તો ચાલો આજના આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. જરા આ વાક્ય જુઓ. શિક્ષક માત્ર માહિતી આપતું મશીન નથી, પણ માનવ મનનો શિલ્પી છે. કેટલો ઊંડો વિચાર છે નહીં? મતલબ કે ટીચિંગ એ ખાલી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નથી. ના, એ તો એક કળા છે. વિદ્યાર્થીના આખા વ્યક્તિત્વને ઘડવાની, એને આકાર આપવાની કળા. તો સવાલ એ છે કે આ શિલ્પકામ માટે કયું ઓજાર વાપરવાનું? એ ઓજાર છે ડેવલપમેન્ટલ સાયકોલોજી, એટલે કે વિકાસાત્મક મનોવિજ્ઞાન. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એ વિજ્ઞાન છે જે સમજાવે છે કે આપણે આખી જિંદગીમાં કેવી રીતે અને શા માટે બદલાઈએ છીએ. એક ટીચર માટે તો આ જાણે વિદ્યાર્થીના મગજ માટેની યુઝર મેન્યુઅલ જ છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ. પહેલું સ્ટેશન છે બાળકની દુનિયા. અહીં આપણે 6 થી 12 વર્ષના બાળકના મનમાં ડોકિયું કરીશું અને એની અનોખી રચનાને સમજવાની કોશિશ કરીશું. આ ઉંમરે બાળકો કેવા હોય? વેલ, એમનામાં 4 મુખ્ય વસ્તુઓ જોવા મળે છે. 1. એમની જિજ્ઞાસાનો કોઈ અંત જ નથી હોતો. બીજું, રમતગમત અને પુષ્કળ એનર્જી. ત્રીજું, એમની વિચારવાની રીત જે એકદમ નક્કર એટલે કે કોન્ક્રીટ હોય છે. અને ચોથું, દોસ્તો સાથે ટોળી બનાવીને રહેવાની વૃત્તિ, જેને ગેંગ એજ પણ કહેવાય છે. હવે બાળકોના સતત સવાલો આમ કે એમ તેમ કેવી રીતે ક્યારેક હેરાન કરી દે છે નહીં? પણ ખરેખર તો આ કોઈ પરેશાની નથી. આ તો એમના મગજના વિકાસની નિશાની છે. એક ટીચરનું કામ અહીંયા શરૂ થાય છે, ધીરજ રાખીને એમના સવાલોના તાર્કિક જવાબ આપવા. આનાથી જ તો એમનામાં સાયન્ટિફિક વિચારસરણીનો પાયો નંખાય છે. અને એમની એનર્જી વિશે તો શું કહેવું? એમને એક જગ્યાએ શાંતિથી બેસાડવા લગભગ અશક્ય છે. અને એટલે જ એક સ્માર્ટ ટીચર શું કરે? એ ભણતરને જ રમત બનાવી દે છે. પ્લેવે મેથડ અને લર્નિંગ બાય ડુઈંગ, મતલબ પાઠને જ એક્ટિવિટી અને ગેમ્સમાં ફેરવી નાખે. બસ, પછી જો કમાલ. જાણીતા સાયકોલોજિસ્ટ જીન પિયાજેએ એક સરસ વાત કહી છે. એ કહે છે કે આ ઉંમરના બાળકો માત્ર એ જ વસ્તુ સમજે જેને એ જોઈ શકે, અડી શકે. આને કહેવાય કોન્ક્રીટ થિંકિંગ, એટલે કે મૂર્ત વિચારસરણી. એનો સીધો મતલબ એ છે કે લાંબા લેક્ચર આપવાને બદલે ચિત્રો બતાવો, મોડલ્સનો ઉપયોગ કરો, રિયલ લાઈફના ઉદાહરણો આપો, તો જ વાત એમના મગજમાં ઉતરશે. હવે જરા અહીં ધ્યાન આપજો. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જેવું બાળક બાળપણમાંથી કિશોરાવસ્થામાં પગ મૂકે છે ને, આખું પિક્ચર જ બદલાઈ જાય છે. જુઓ, એમની વિચારવાની રીત કોન્ક્રીટમાંથી એબ્સ્ટ્રેક્ટ થઈ જાય છે. એમનું ફોકસ દોસ્તો અને રમત પરથી શિફ્ટ થઈને હું કોણ છું એ સવાલ પર આવી જાય છે. અને સૌથી મોટો ફેરફાર, ટીચરનો રોલ. હવે એ ઇન્સ્ટ્રક્ટર નથી, પણ એક ગાઈડ, એક માર્ગદર્શક બની જાય છે. અને બસ આ જ બદલાવ આપણને આપણા બીજા પાઠ તરફ લઈ જાય છે. ટીનએજનું તોફાન. 12 થી 18 વર્ષનો એ ગાળો જો ખૂબ જ જટિલ હોય છે. ચાલો એને જરા નજીકથી અને સહાનુભૂતિથી સમજવાની કોશિશ કરીએ. એક સાયકોલોજિસ્ટ હતા, જી. સ્ટેનલી હોલ. એમણે કહ્યું હતું, કિશોરાવસ્થા એટલે તોફાન અને તણાવનો સમય. અને ખરેખર આ એક વાક્ય આખી ઉંમરનો સાર કહી દે છે. શારીરિક, ભાવનાત્મક, માનસિક ચારે બાજુથી બદલાવનો મારો ચાલતો હોય છે. આ સમયનો સૌથી મોટો ચેલેન્જ શું છે? આઇડેન્ટિટી ક્રાઇસિસ, એટલે કે હું કોણ છું એ સવાલનો જવાબ શોધવો. અને આ જવાબ શોધવા માટે જ એ લોકો દરેક નિયમ તોડે છે, સત્તાનો વિરોધ કરે છે. આપણને એ બળવાખોર લાગે, પણ હકીકતમાં તો એ પોતાની ઓળખ શોધવાની એક નેચરલ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા હોય છે. તો આવા સમયે જો કોઈ ટીચર ડિક્ટેટર બનવાની કોશિશ કરે તો શું થાય? ફેલ જ જાય. ઓર્ડર આપવાથી, સજા કરવાથી વાત બનશે નહીં, પણ બગડશે. એના બદલે એક સારો ટીચર શું બને? દોસ્ત અને ગાઈડ. એ એમની વાત સાંભળે છે, સલાહ આપે છે અને સૌથી જરૂરી, એમનો વિશ્વાસ જીતે છે. બીજો એક જબરદસ્ત ફેરફાર આવે છે એમના વિચારવામાં, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. હવે એ લોકો ન્યાય શું છે, પોલિટિક્સ શું છે, સાચું ખોટું શું છે, આવા ગંભીર વિષયો પર તર્ક કરી શકે છે. બસ, ટીચરે આ નવી બૌદ્ધિક શક્તિને સાચી દિશા આપવાની છે. ડિબેટ કરાવો, પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ટિવિટી આપો, સાયન્સના એક્સપેરિમેન્ટ કરાવો. અને હા,
ફિઝિકલ અને હોર્મોનલ એનર્જીનો તો જાણે જ્વાળામુખી ફાટ્યો હોય છે. જો આ એનર્જીને યોગ્ય રસ્તો ન મળે ને તો એ ખોટા રસ્તે પણ જઈ શકે છે. આને કહેવાય સબ્લિમેશન, એટલે કે ઊર્જાને યોગ્ય દિશામાં વાળવી. કેવી રીતે? સ્પોર્ટ્સમાં, એનસીસી, એનએસએસ જેવી એક્ટિવિટીઝમાં, કલ્ચરલ પ્રોગ્રામ્સમાં, જેથી એમની એનર્જી પોઝિટિવ જગ્યાએ વપરાય. ઓકે, તો આપણે ઘણી બધી થિયરીની વાત કરી, પણ આ બધી સમજને ક્લાસરૂમમાં પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવી? તો ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા પાર્ટની, ધ સાયકોલોજી પાવર્ડ ટૂલકિટ. આ ટૂલકિટ સિમ્પલ છે. ક્લાસમાં કોઈ તોફાન કરે છે તો તરત રિએક્ટ કરવાને બદલે એની પાછળનું કેમ સમજો. કોઈ વિદ્યાર્થી ધીમું શીખે છે તો એ સ્વીકારો કે દરેકનો વિકાસ અલગ અલગ ગતિએ થાય છે. સ્ટુડન્ટ્સને ભણવામાં રસ નથી પડતો તો કદાચ ભણાવવાની રીત બદલવાનો સમય છે. એમની ઉંમર પ્રમાણે મેથડ પસંદ કરો. અને હા, સિલેબસ પણ એમની સમજવાની ક્ષમતા પ્રમાણે જ બનાવવો જોઈએ. અને હવે ચાલો આ બધા ટપકા જોડીએ. આપણા અંતિમ ભાગમાં આપણે જોઈશું કે આ જૂના અને જાણીતા સાયકોલોજીના સિદ્ધાંતો આજની એજ્યુકેશન પોલિસી સાથે કેવી રીતે જોડાયેલા છે. જાણીને નવાઈ લાગશે, પણ ભારતની જે નવી એજ્યુકેશન પોલિસી 2020 છે એનો જે 5+3+3+4 વાળું સ્ટ્રક્ચર છે ને, એ આખું ડેવલપમેન્ટલ સાયકોલોજી પર જ બનેલું છે. ફાઉન્ડેશન સ્ટેજ એટલે નાનું બાળપણ, પ્રિપરેટરી એટલે મોટું બાળપણ, મિડલ એટલે ટીનેજની શરૂઆત અને સેકન્ડરી એટલે ટીનેજનો અંત. આ એ જ સ્ટેજ છે જેની આપણે હમણાં જ વાત કરી. આનો અર્થ એ થયો કે આખી પોલિસી એ રીતે ડિઝાઇન થઈ છે કે દરેક ઉંમરના વિદ્યાર્થીની જરૂરિયાતો પૂરી થાય. તો આ બધી વાતનો સાર શું? એ એકદમ સ્પષ્ટ છે. સારી એજ્યુકેશન પોલિસી હોય કે ક્લાસરૂમમાં ભણાવવાની રીત, એનો પાયો એક જ છે: માનવ વિકાસની ઊંડી સમજ. યાદ છે, શરૂઆતમાં આપણે શિક્ષકને એક શિલ્પી કહ્યા હતા? હવે વાત વધારે ક્લિયર થઈ ગઈ હશે. જેમ એક શિલ્પીને ખબર હોવી જોઈએ કે માટી કેટલી નરમ છે અને પથ્થર કેટલો કઠણ, બસ એ જ રીતે ટીચર પણ સમજવું પડે છે કે એ બાળપણની નરમ માટી સાથે કામ કરી રહ્યા છે કે પછી કિશોરાવસ્થાના ઊર્જાથી ભરપૂર પથ્થર સાથે. કારણ કે બંનેને ઘડવાની રીત અને ઓજાર બિલકુલ અલગ હોય છે. અને અંતે આ એક સવાલ આપણા બધા માટે છે: જો વિદ્યાર્થીનું મન એ કાચો માલ છે તો એને આકાર આપવા માટે આપણે કયા ઓજારો વાપરીશું? સજા અને ડરનો હથોડો, કે પછી સમજ અને સહાનુભૂતિની નાજુક ટાંકણી? આપણે જે પણ પસંદ કરીશું એ જ આપણા શિક્ષણનું ભવિષ્ય નક્કી કરશે.